ધોરાજીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહ ગટરમાં ફેંકી દીધો। ધોરાજીમાં ભગવતસિંહજી શાક માર્કેટ નજીક એક મિત્રએ નજીવી બાબતે તેના મિત્ર સાથે ઝઘડો કરી તેની હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દેતા સનસનાટી મચી ગઈ હતી। આ મામલે ધોરાજી પોલીસમાં મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો। હત્યા બાદ ફરાર થઈ ગયેલા શખ્સને શોધવા ધોરાજી પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી વિગતો મુજબ ધોરાજીના રામપરા નદી કાંઠે રહેતા બટુક નરસિંહભાઈ મકવાણા નામનો દેવીપૂજક યુવાન ઘરેથી ગુમ થયો હતો। ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતી તેની પત્ની તારાબેને પતિની શોધખોળ કરી હતી, પરંતુ પતિનો કોઈ પત્તો મળ્યો ન હતો। તે દરમિયાન ગુમ થયાના બીજા દિવસે ગઈકાલે પતિને શોધવા નીકળેલી તારાબેનને તેના પતિ બટુકને વિક્રમ મકવાણા સાથે શાક માર્કેટ નજીક જોયો હોવાનું જણાવ્યું હતું। પતિ બટુક અવારનવાર તેના મિત્ર વિક્રમ સાથે રખડતો હોય, જેથી તારાબેને પતિને શોધવા માટે શાક માર્કેટ તરફ જઈ ત્યારે જાણવા મળ્યું કે વિક્રમે તેના પતિ બટુકને મારી નાખ્યો છે અને લાશ ગટરમાં પડી છે, જેથી ભગવતસિંહજી શાક માર્કેટ પાસે પહોંચેલી તારાબેનને પોતાના પતિની લાશ ગટરમાં પડેલી જોવા મળી હતી। આ બાબતે તેણે પોતાના દિયર હરસુખભાઈને ફોન કર્યો હતો, તેમજ પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસ મથકના પીઆઈ ગરચર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર બ્રિગેડની મદદથી બટુકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। બટુકના માથાના ભાગે ઈજા જોવા મળી હતી અને તેના પગમાં પહેરેલા ચંપલ અને પેન્ટ થોડે દૂર મળી આવ્યા હોય અને બટુકને ઢસવી ગટરમાં ફેંકી દીધાના નિશાન મળી આવ્યા હતા। આ બાબતે ધોરાજી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો અને તારાબેન બટુકભાઈ મકવાણીની ફરિયાદને આધારે વિક્રમ મકવાણા સામે ગુનો નોંધ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક બટુક અને વિક્રમ બંને સાથે જ ફરતા હોય। બંને મિત્રો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા જનૂની અને તકરારી સ્વભાવ ધરાવતા વિક્રમે શાક માર્કેટ પાસે જાહેરમાં જ બટુકને માથામાં કોઈ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો। મૃતક બટુકને સંતાનમાં 5 પુત્રી અને 2 પુત્રો છે। પિતાના અવસાનથી 7 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। ધોરાજી પોલીસે હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિક્રમ મકવાણાની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ જયંત વિંજુરા, ધોરાજી। ડ્રેસમાં ક્યાંથી લાગે? तारीख 25 जून 2025 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103A
અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા મોહમ્મદસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યું છે. આ કેસની વધુ તપાસ હવે પીએચડી કેએસ ગજ્જરના પાસે છે. સર, આરોપીને ક્યાંથી પકડવામાં કઈ રીતે પકડવામાં આવેલો છે અને ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપીને હ્યુમન એન્ડ ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે. હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડો થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારની હત્યા કરી દીધી. મૃતક અને આરોપી વચ્ચે કોઈ કૌટુંબિક સંબંધ? હવે સુધી આ લોકો મિત્રો છે એટલું જ જાણવામાં આવ્યું છે. ધોરાજીના મોટી મારડ ગામે ગૌચરમાં લાકડા કાપવા બાબતે મારામારી. મોટી મારડ ગામે ગૌચરમાં લાકડા કાપવાની ના પાડતા ઉપસરપંચ અને પરેશ વાછાણી તેમજ બે વ્યક્તિને માર મરાયો. મોટી મારડ ગામ આ ઘટનાને પગલે સજ્જડ બંધ. મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અને પરેશ વાછાણી તેમની સાથે ગયેલા વ્યક્તિને લાકડા કાપતા ઈસમે માર માર્યો. લાકડા કાપી રહેલ જુમાભાઈ નામના વ્યક્તિએ ઉપસરપંચ અને તેમની સાથે ગયેલી વ્યક્તિને માર માર્યો હતો. ઉપસરપંચ પર હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત થતા પ્રથમ સારવાર અર્થે મોટી મારડ ખાતે ખસેડવામાં આવેલ. ઉપસરપંચના પગના ભાગે વધુ ગંભીર ઈજાઓ હોય જેથી જૂનાગઢથી રિફર કરવામાં આવેલ. મોટી મારડ ગામમાં ઉપસરપંચ પર હુમલો થતા ગામ લોકોમાં ઉકળતો ચરુ. મોટી મારડ ગામ સજ્જડ બંધ કરી વિરોધ નોંધાવ્યો. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. ઓહો, એવું છે. મારું નામ ચાંદનીબેન પરેશભાઈ વાછાણી છે. હું મોટી મારની વતની છું અને જે આ મારે ને એવું થયું ને એ પરેશભાઈ વાછાણી, પરેશભાઈ રવજીભાઈ વાછાણી એની પત્ની છું. એક જગદીશભાઈ છે ને જે ઉપસરપંચ, એ ગયા હશે, એને ના પાડી હતી આ ડફેરની ને લાકડા કાપવાની બાબતમાં. એટલે એને નહીં કઈ ધ્યાન દીધું એ લોકોએ ડફેરીને. એટલે મારા ઘરવાળાને ફોન કર્યો એટલે એ ગયા. એટલે એને કીધું કે ના, કે અમને તે કે ખેડૂએ હા પાડી છે કે. એટલે મારા ઘરવાળા એટલું જ બોલ્યા હતા કે હા પાડી તો તમે શું કામ દો છો એ કે. તો કઈ વાંધો નહીં કે બસ એટલું જ બોલ્યા હતા. આ ડફેર ની છે ને એ વહી ગયા ને તો એને મારવા માંડ્યા. બેન, શું માર્યું અને કોણ કોણ મારવામાં હતા? લાકડી મારી હતી અને 4 જણા હતા એ લોકો. જગદીશભાઈ વાછાણી નામ હતું? અત્યારે ક્યાં લઈ ગયા છે હોસ્પિટલે? એને જુનાગઢ લઈ ગયા છે. શું લાગ્યું છે એને? જગદીશભાઈ ને હાથે લાગ્યું છે, એને કદાચ ક્રેક થઈ ગયો છે હાથે. અને પરેશભાઈ કઈ છે ને એને આંખ નીચે લાગ્યું છે, એક અહીંયા હાથમાં લાગ્યું છે, પગે લાગ્યું છે ને વાહામાં લાગ્યું છે. શું માંગણી શું છે તમારી? અમારી માંગણી એટલી જ છે કે આ બધા ગામ લોકોનું સારું જ કરવા ગયા હતા એ લોકો, પણ હવે એનું કઈક નિવારો આવવો જોઈએ.